જરા કલ્પના કરો, જો કોઈ એવો દાવો કરે કે તે એવો અવાજ સાંભળી રહ્યો છે જેના માટે કાનની કોઈ જરૂર નથી, એટલે કે કાન વગર સંભળાય છે, અથવા તે એક એવો પ્રકાશ જોઈ રહ્યો છે જે આંખો બંધ કર્યા પછી જ દેખાય છે. હા, સામાન્ય રીતે આપણે આવા દાવા સાંભળીએ તો આપણને તરત જ લાગે કે આ વ્યક્તિ કાં તો કલ્પનાની દુનિયામાં જીવે છે અથવા તો તેને કોઈ મોટો ભ્રમ થયો છે. બિલકુલ, કારણ કે આપણું આખું જીવન, આપણું સમગ્ર અસ્તિત્વ આપણી આ 5 ઇન્દ્રિયો પર જ નિર્ભર છે ને. આપણે જે જોઈ કે સાંભળી શકીએ તેને જ સત્ય માનીએ છીએ. અને આ એક બહુ સ્વાભાવિક માનવીય વૃત્તિ છે. આપણે જવાબો કે શાંતિ શોધવા માટે હંમેશા ભૌતિક જગત તરફ જ નજર દોડાવીએ છીએ. આપણી શોધ હંમેશા બાહ્ય હોય છે. સાચી વાત છે. પણ ઇતિહાસમાં એવા કેટલાક અસાધારણ વ્યક્તિત્વો થઈ ગયા છે જેમણે આ ભૌતિક સીમાઓને ઓળંગીને અંદરની દુનિયાનો તાગ મેળવ્યો છે. અને આજના આપણા ડીપ ડાઇવમાં આપણે એક એવા જ સ્ત્રોત વિશે વાત કરવાના છીએ. ચોક્કસ. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના મહાન સંત દાસી જીવણના એક અત્યંત ગૂઢ અને પ્રખ્યાત ભજન વિશે. આજનું આપણું મિશન આ ભજનની પંક્તિઓને માત્ર શબ્દશઃ સમજવાનું નથી, પણ તેમાં છુપાયેલા આંતરિક અનુભવો અને એ રૂપકોનો સાચો અર્થ ઉકેલવાનો છે. હા, અને આ રચના ખરેખર એક માસ્ટરપીસ છે. જુઓ, આ ભજન માત્ર ગાવા માટેની કડીઓ નથી, પણ તે એક આંતરિક યાત્રાનો સંપૂર્ણ વૈજ્ઞાનિક નકશો છે. અરે વાહ! તો ચાલો આ નકશાને ખોલીએ. ભજનની શરૂઆત જ એક બહુ મોટા પ્રશ્નાર્થથી થાય છે. પંક્તિઓ કંઈક આ પ્રમાણે છે કે દેખંદારે કોઈ આ દિલમાઈએ, નિરુખંદારે કોઈ આ દિલમાઈએ, પરખંદારે કોઈ આ દિલમાઈએ. અને પછી તરત જ વર્ણન આવે છે કે જણનણન ઝણરણ ઝારરી વાગે. હવે મને અહીં એક મૂળભૂત પ્રશ્ન થાય છે. આ દેખવું, નિરખવું અને પરખવું, આ ત્રણેયનો અર્થ લગભગ સમાન જ થાય છે ને? સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ, પણ એ જ તો આ રચનાની ઊંડાઈ છે. આ ત્રણેય શબ્દો સમાન નથી, પણ તે આધ્યાત્મિક જાગૃતિના 3 ક્રમિક તબક્કાઓ દર્શાવે છે. ઓહ, એટલે કે લેવલ્સ છે એમ. હા, બિલકુલ. અને એક બહુ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે રસ્તા પર કોઈ મૂલ્યવાન પથ્થર કહો કે હીરો પડ્યો છે. કોઈ સામાન્ય માણસ ત્યાંથી પસાર થાય અને તેની નજર તે પથ્થર પર પડે તો તે માત્ર તેને જુએ છે. તે દેખવું છે. બરાબર. તેને ખબર નથી કે આ શું છે. પછી કોઈ થોડો જિજ્ઞાસુ માણસ ત્યાં આવે, તે પથ્થરને હાથમાં લે, તેને ફેરવીને જુએ, તેના પાસાઓ તપાસે. આ નિરખવું છે. એટલે કે અહીં વ્યક્તિનું ધ્યાન માત્ર સપાટી પર નથી, તે થોડું ઊંડાણમાં જવાનો પ્રયાસ કરી રહ્યો છે. સાચું. પણ જ્યારે કોઈ પારંગત ઝવેરી તે પથ્થરને હાથમાં લે છે, ત્યારે તેને માત્ર એક જ નજરમાં તેની અસલી કિંમત અને તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ જાય છે. અને પરખવું કહેવાય છે. અદ્ભુત! એટલે દાસી જીવણ અહીં સમાજને પૂછી રહ્યા છે કે શું કોઈ એવો જાગૃત માણસ છે જે પોતાના હૃદયની અંદર રહેલા તત્વને માત્ર ઉપરછલ્લી રીતે જુએ જ નહીં, પણ તેનું સાચા અર્થમાં નિરીક્ષણ કરે અને અંતે તેને પૂરેપૂરું ઓળખી શકે, બરાબર ને? હા, બિલકુલ. એ જ અર્થ છે. આ વાતને હું જો આજના સમયના સંદર્ભમાં મૂકું ને, તો મને આ જાણે કે કોઈ જૂના જમાનાના રેડિયો સ્ટેશનને ટ્યુન કરવા જેવું લાગે છે. હા, એ કેવી રીતે? એટલે રેડિયોના તરંગો તો આખા ઓરડામાં બધે જ હાજર છે, પણ જ્યાં સુધી આપણે ડાયલ ફેરવીને સાચી ફ્રીક્વન્સી સેટ ન કરીએ ત્યાં સુધી આપણને માત્ર ઘોંઘાટ જ સંભળાય છે. અરે વાહ! આ રેડિયોવાળી એનાલોજી ખરેખર બહુ સચોટ છે. હા, અને જ્યારે એ ફ્રીક્વન્સી બરાબર સેટ થઈ જાય છે ત્યારે પેલો સ્પષ્ટ અવાજ સંભળાય છે, જેનું વર્ણન અહીં જણણ ઝણણ ઝાલરી વાગે તરીકે કરવામાં આવ્યું છે. પણ મારો સવાલ એ છે કે આ ઝાલરીનો રણકાર એટલે શું? જુઓ, જ્યારે કોઈ સાધક ધ્યાનમાં બેસે છે અને બહારની દુનિયાથી પોતાની ઇન્દ્રિયોને પાછી ખેંચીને અંદરની ફ્રીક્વન્સી સેટ કરે છે ને, ત્યારે શરૂઆતમાં તેને એક આંતરિક નાદ સંભળાય છે. અચ્છા. મંદિરમાં જેમ આરતી વખતે ઝાલર વાગે છે અને વાતાવરણ એકદમ શાંત અને એકાગ્ર થઈ જાય છે ને, તેમ ધ્યાન અવસ્થામાં આ આંતરિક ઝાલર વાગતા જ મનનો બધો ઘોંઘાટ શાંત થઈ જાય છે. અને ત્યાર પછી જે પંક્તિઓ આવે છે તે આ અનુભવને એક સાર્વત્રિક સ્વરૂપ આપે છે. એ પંક્તિઓ છે કે સબ ઘટમાં ઈ તો રહ્યો લે સમાય, જ્યાં જેવો ત્યાં તેવો. હા, અહીં ઘટ એટલે માનવ શરીર અથવા વાસણ. એટલે આ પંક્તિઓ પરથી હું એવું તારણ કાઢી શકું
કે આ રેડિયો સિગ્નલ માત્ર કોઈ એક વિશેષ વ્યક્તિ માટે નથી, પણ તે દરેકના હૃદયમાં વાગી રહ્યું છે. જી બિલકુલ. આ પંક્તિઓ બહુ જ ગહન સત્ય રજૂ કરે છે. ઈશ્વર કે પરમ તત્વ કોઈ એક ચોક્કસ જગ્યાએ કે આકાશમાં બેઠેલું કોઈ અસ્તિત્વ નથી. તે પ્રત્યેક જીવમાં વ્યાપ્ત છે. અને તેમાં પણ સૌથી નોંધપાત્ર વાત પેલી છે ને કે જ્યાં જેવો ત્યાં તેવો. એટલે કે વાસણનો આકાર ગોળ હોય તો પાણી ગોળ આકાર લઈ લે છે, ચોરસ હોય તો ચોરસ. તેવી જ રીતે પરમાત્મા દરેક જીવની પાત્રતા અનુસાર પોતાને ઢાળીને અંદર સ્થિર થઈને બેઠો છે. પણ અહીં મને એક બહુ જ મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? જો આ પરમ તત્વ આટલું અદ્ભુત છે અને તે અત્યારે પણ સંપૂર્ણપણે હાજર છે, તો પછી આપણે તેને રોજબરોજના જીવનમાં કેમ નથી અનુભવી શકતા? આપણને આપણી પોતાની જ અંદર વાગતી આ ઝાલરી કેમ નથી સંભળાતી? અરે, આ સવાલ તો માનવ અસ્તિત્વના સૌથી મોટા કોયડાઓ પૈકીનો એક છે. અને તેનો જવાબ ભજનના બીજા પડાવમાં છુપાયેલો છે. દાસી જીવણ સમજાવે છે કે આપણી અને તે પરમ તત્વની વચ્ચે કોઈ ભૌગોલિક અંતર નથી, પણ આપણી શરીરની રચના જેવી છે જે આપણને સતત બહાર ખેંચે છે. હા, અને આ જ વાત તેમણે બહુ જ આલંકારિક રીતે આગળની પંક્તિઓમાં કહી છે કે 9 દરવાજા નવી રમત કા, 10મે મોલેઓ દેખાય, આપુ ત્યાગે ઓ ઘર જાય. હા, બરાબર. એક મિનિટ, મને અહીં એક સાવ અલગ દૃષ્ટિકોણથી વિચાર આવે છે. બોલો ને. જો કુદરતે જ આપણને આ 9 દરવાજા આપ્યા છે, એટલે કે 2 આંખ, 2 કાન, 2 નસકોરા, 1 મોં અને ઉત્સર્જનના 2 માર્ગ, અને આનાથી જ આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે, તો પછી તેને એક રમત કે માયા કેમ કહેવામાં આવે છે? આ બહુ જ વિચારવા જેવો તર્ક છે તમારો. હા, એટલે શું કુદરતે આપણી રચનામાં જ કોઈ મોટી ખામી રાખી છે કે આપણે સત્યથી દૂર રહીએ? જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ 9 દરવાજાઓ શારીરિક અસ્તિત્વ ટકાવી રાખવા માટે તો જરૂરી છે જ. હા, એમના વગર જીવાય જ નહીં ને. બિલકુલ. જો આંખ ન જુએ, કાન ન સાંભળે તો માણસ જીવી જ ન શકે. એટલે આ 9 દરવાજા એ સર્વાઈવલનું સાધન છે. પરંતુ દાસી જીવન અહીં શારીરિક નહીં, આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાત કરે છે. ઓ, સમજાયું. જ્યાં સુધી ચેતના આ 9 દરવાજામાંથી બહાર વહેતી રહે છે, ત્યાં સુધી તે માત્ર ભૌતિક દુનિયાના આકર્ષણોમાં જ અટવાયેલી રહે છે. ભજનમાં તેને નવી રમત કહી છે, કારણ કે આ દુનિયાના રંગો રોજ બદલાય છે. એટલે કે આ દરવાજાઓ આપણને બહારની દુનિયાના ખેલમાં જ વ્યસ્ત રાખે છે. આંખને કંઈક નવું જોવું છે, કાનને કંઈક નવું સાંભળવું છે. હા, અને આ જ કારણસર આપણે અંતર જોઈ શકતા નથી. પરંતુ અસલી સત્ય, અવિનાશી તત્વ ક્યાં છે? તે પેલા 10મા મહેલમાં છે. આ 10મો મહેલ એટલે શું છે બરાબર? ભારતીય યોગ દર્શનમાં આ 10મા મહેલને બ્રહ્મરંધ્ર અથવા સહસ્રાર ચક્ર કહેવાય છે. તે માથાના ઉપરના ભાગમાં આવેલું એક અત્યંત ગુપ્ત કેન્દ્ર મનાય છે. પેલા 9 દરવાજા બહાર ખુલે છે, જ્યારે આ 10મો દરવાજો માત્ર અંદરની તરફ ખુલે છે. અરે વાહ! તો પછી આ 10મા મહેલ સુધી પહોંચવામાં મુખ્ય અડચણ શું છે? કારણ કે તે મહેલના દરવાજે એક બહુ જ મોટો પથ્થર પડેલો છે. અને તે પથ્થરનું નામ છે અહંકાર. અહંકાર? હા, પંક્તિમાં બહુ જ સ્પષ્ટ શરત લખી છે કે આપુ ત્યાગે ઓ ઘર જાય. આપુ એટલે કે હુંપણું. જ્યાં સુધી મનુષ્ય એમ માને છે કે હું આ શરીર છું, હું આ પદ ધરાવું છું, ત્યાં સુધી તેની ચેતના ભારે રહે છે અને નીચેના 9 દરવાજાઓમાં જ અટવાયેલી રહે છે. એટલે 10મા મહેલમાં પ્રવેશવા માટેની એક જ ચાવી છે કે પોતાની જાતને ભૂંસી નાખવી. બિલકુલ. હું કંઈ જ નથી એવો ભાવ આવ્યા વિના આ આંતરિક મહેલના દરવાજા ખુલતા જ નથી. આ વિચાર ખરેખર બહુ જ શક્તિશાળી છે. અહંકાર એ જાણે કે એવો સિક્કો છે જે 10મા મહેલના ટોલ નાકા પર જમા કરાવ્યા વિના આગળ જઈ શકાતું નથી. હા, એકદમ સાચું. જ્યાં સુધી તમારા ખિસ્સામાં હુંપણાનો સિક્કો છે, ત્યાં સુધી બેરિયર ઊંચું થતું જ નથી. અને આ અહંકારનો સિક્કો જમા કરાવવાની વાત પરથી એક વિચાર આવે છે. જે શ્રોતાઓ અત્યારે આપણને યુટ્યુબ પર સાંભળી રહ્યા છે, જો તમને પણ આ ડીપ ડાઇવ અને દાસી જીવનનું આ ગહન વિશ્લેષણ રસપ્રદ લાગી રહ્યું હોય, તો કૃપા કરીને આ વિડીયોને અત્યારે જ લાઇક કરો. તમારા મિત્રો સાથે આને શેર કરો, જેથી તેઓ પણ આ યાત્રાનો હિસ્સો બની શકે. આમાંથી કયો વિચાર તમને સૌથી વધુ સ્પર્શી ગયો તે કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. હવે પાછા ફરીએ એ 10મા મહેલની યાત્રા તરફ. ચોક્કસ. તો હું વિચારતી હતી કે અહંકાર છોડ્યા પછી શું થાય છે?
જ્યારે કોઈ સાધક ખરેખર 10મા મહેલમાં પ્રવેશી જાય છે ત્યારે તેનો અનુભવ કેવો હોય છે? દાસી જીવન અહીં જે વર્ણન કરે છે ને તે માનવીય તર્ક અને ભૌતિક વિજ્ઞાનની સાવ બહાર છે. એવું તે શું કહે છે? તેઓ કહે છે કે વિના તાર ને વીણ તુંબડે, વિણરે મુખે ઈ તો મોરલી બજાય, વિના દાંડીએ નોબતું વાગે, વિનારે દીપકે જ્યોત જલાય. ઓ બાપરે! આ સાંભળતા જ મગજમાં એક જબરદસ્ત ચિત્રો ઊભું થાય છે. આ મને અત્યાધુનિક વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR ટેકનોલોજીની યાદ અપાવે છે. VR ટેકનોલોજી કેવી રીતે? એટલે અત્યારે આપણે VR હેડસેટ પહેરીએ તો જંગલમાં ન હોઈએ છતાં જંગલનો અનુભવ થાય છે ને, પણ અહીં તો પરિસ્થિતિ એનાથી પણ એક ડગલું આગળ છે. અહીં કોઈ હેડસેટની પણ જરૂર નથી. હા, એ વાત તો છે. ભૌતિક જગતમાં આપણે સંગીત સાંભળવું હોય તો તારવાળું કોઈ વાદ્ય જોઈએ, વાંસળી વગાડવી હોય તો ફૂંક મારવા મૌન જોઈએ. પણ અહીં આ બધું જ કોઈ પણ ઉપકરણ વિના થઈ રહ્યું છે. આ વિરોધાભાસ કેવી રીતે શક્ય છે? ભૌતિક જગતના નિયમો પ્રમાણે આ સંપૂર્ણપણે વિરોધાભાસી છે. આધ્યાત્મિક વિજ્ઞાનમાં દાસી જીવન અહીં સંપૂર્ણપણે અનહદ નાદનું વર્ણન કરી રહ્યા છે. આ અનહદ નાદ પાછળનું વિજ્ઞાન શું છે? તે સામાન્ય અવાજ કરતાં કેવી રીતે અલગ પડે? આને બરાબર સમજીએ. સામાન્ય રીતે અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે જ્યારે બે વસ્તુઓ એકબીજા સાથે ટકરાય છે? હા, જેમ કે આપણે તાળી પાડીએ ત્યારે બે હાથ ટકરાય, બરાબર? બિલકુલ. અને ગિટાર વગાડવા માટે આંગળી અને તાર વચ્ચે ઘર્ષણ થવું જરૂરી છે. આ પ્રકારના ધ્વનિને આહતનાદ કહેવાય છે, જે આઘાત કે ટકરાવથી પેદા થાય છે. પણ આહતનાદની એક મર્યાદા હોય છે. તે ઉત્પન્ન થાય છે અને થોડીવારમાં શાંત થઈ જાય છે. પરંતુ અનહદ નાદ એ એવો ધ્વનિ છે જેની કોઈ હદ નથી, જે કોઈ પણ બે વસ્તુના ટકરાવા વિના સતત અનાદિકાળથી બ્રહ્માંડમાં ગૂંજી રહ્યો છે. અરે વાહ! એટલે જ્યારે વ્યક્તિ અહંકાર છોડીને 10મા મહેલમાં પ્રવેશે છે ત્યારે તેને શારીરિક કાનની કોઈ જરૂર રહેતી નથી, એમ ને? હા, તે સીધો જ આ બ્રહ્માંડીય મૂળભૂત ધ્રુજારી સાથે જોડાઈ જાય છે. આ તો ખરેખર રોમાંચક છે. એટલે કે ત્યાં એક એવો પ્રકાશ છે જે કોઈ દીવા પર નિર્ભર નથી, તેથી તે ક્યારે ઓલવાતો નથી. બિલકુલ. અને આગળની લાઈન એનાથી પણ વધુ ગહન છે. વિના આરીસે આપા સૂજે. ઓહ, એટલે અરીસા વગર પોતાને જોવું. હા, સામાન્ય જીવનમાં આપણે આપણો ચહેરો જોવો હોય તો અરીસાની જરૂર પડે. સામાજિક રીતે પણ લોકો આપણા વિશે શું વિચારે છે તે આપણો અરીસો છે. હા, એ વાત સાચી. આપણે લોકોની નજરમાંથી જ આપણી જાતને જોતા હોઈએ છીએ. પણ આ 10મા મહેલની અવસ્થામાં કોઈ ભૌતિક કે સામાજિક અરીસા વિના જ વ્યક્તિને પોતાનું અસલી, શુદ્ધ અને આત્મિક સ્વરૂપ દેખાઈ જાય છે. પણ મને એક બહુ મોટો સવાલ એ થાય છે કે આ દુર્લભ અવસ્થા સુધી પહોંચવાનો વ્યવહારુ રસ્તો કયો છે? જો આ અનુભવો ભૌતિક ઇન્દ્રિયોથી નથી મળતા તો શું લાખો વખત મંત્રોના જાપ કરવાથી કે ઉપવાસ કરવાથી ત્યાં પહોંચી શકાય? આ જ પ્રશ્નનો ઉત્તર દાસી જીવન ભજનના અંતિમ ભાગમાં આપે છે, જ્યાં તેઓ અત્યાર સુધીની બધી જ પરંપરાગત પદ્ધતિઓને બાજુ પર મૂકી દે છે. શું કહે છે? તેઓ કહે છે કે જાપ અજપા સો ઘર નહીં, ચંદ્ર સૂરજ જહાં પહોંચત નહીં, સુસમ ટેક સે સો ઘર જાવે, આપે આપને દિયે ઓળખાય. એક મિનિટ, આનો અર્થ એમ થયો કે ત્યાં જાપ કરવાથી પણ નથી પહોંચાતું. અને આ અજપા એટલે શું? જુઓ, જાપ એટલે મોઢેથી બોલીને ઈશ્વરનું નામ લેવું, અને અજપા જાપ એટલે વાણીનો ઉપયોગ કર્યા વિના માત્ર શ્વાસની આવન-જાવન સાથે મનમાં ચાલતું નામસ્મરણ. અચ્છા. દાસી જીવન કહે છે કે આ બંને પ્રક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક મન જોડાયેલું છે. જ્યાં સુધી મન કાર્યરત છે ત્યાં સુધી તે શૂન્ય અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી, કારણ કે તે અવસ્થા મન અને વાણીની પહોંચની સાવ બહાર છે. અને પેલી સૂરજ અને ચંદ્રવાળી વાત, બ્રહ્માંડીય શક્તિઓ પણ ત્યાં કેમ પહોંચી શકતી નથી? કારણ કે સૂર્ય અને ચંદ્ર આ ભૌતિક બ્રહ્માંડના પ્રકાશના સ્ત્રોત છે. પણ જે ચેતનાની અહીં વાત થઈ રહી છે તે તો સ્વયં પ્રકાશિત છે. આત્માના પ્રકાશ સામે સૂર્યનો પ્રકાશ પણ ઝાંખો છે. તો જો વાણી, મન અને બાહ્ય પ્રકાશ ત્યાં કામ નથી આવતા તો તે મહેલનો રસ્તો કયો છે? પંક્તિમાં એક બહુ જ વિશિષ્ટ શબ્દ વાપર્યો છે, સુસમ ટેક. આનો અર્થ શું થાય? યોગ વિજ્ઞાનમાં આનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે. સુસમ એટલે સુષુમ્ના નાડી. આપણા શરીરમાં પ્રાણ ઊર્જા વહેવા માટે મુખ્યત્વે 3 નાડીઓ હોય છે. ડાબી બાજુ ઈડા, જમણી બાજુ પિંગળા
અને મધ્યમાં સુષુમ્ના. ઓ એટલે સામાન્ય રીતે શ્વાસ પેલી 2 નાડીઓમાં ચાલતો હોય છે, બરાબર ને? અને એ જ મનને સતત ચંચલ રાખે છે. પરંતુ ધ્યાન દ્વારા જ્યારે પ્રાણ ઊર્જા મધ્ય માર્ગ એટલે કે સુષુમ્ના નાડીમાં પ્રવેશે છે અને સ્થિર થાય છે, ત્યારે તેને સુસમ ટેક લીધી કહેવાય. અરે વાહ! આ એક અત્યંત સૂક્ષ્મ અને આંતરિક માર્ગ છે. જ્યારે પ્રાણ કરોડરજ્જુથી સીધો મગજના ઉપરના ભાગ સુધી પહોંચે છે, ત્યારે આપે આપને દિયે ઓળખાય. એટલે કે વ્યક્તિ પોતાની જાતને સ્વયં જ ઓળખી લે છે. આ પ્રક્રિયા સમજવી એ જ એક મોટો લહાવો છે. મતલબ કે પરમ સત્યને પામવા માટે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. તમારું પોતાનું અસ્તિત્વ જ આખી પ્રયોગશાળા છે. બિલકુલ સાચી વાત. પણ આ બધું કરવું કોઈપણ માટે કેટલું અઘરું છે. કદાચ એ જ કારણ છે કે આટલી મહાન અવસ્થાનું વર્ણન કર્યા પછી ભજનનો અંત એકદમ નમ્રતાથી થાય છે. દાસી જીવણ છેલ્લે કહે છે કે અખર અજીતા મારી અરજ સુણજો, દાસી જીવણ સત ભીમના શરણા, મજરો માની લેજો ગરીબનવાજ. આવું શા માટે? આ બહુ જ માર્મિક અંત છે અને આ જ સાચા જ્ઞાનીની નિશાની છે. આપણે આગળ વાત કરી કે 10મા મહેલમાં પ્રવેશવા માટેની પહેલી શરત જ અહંકારનો ત્યાગ છે. જ્યારે વ્યક્તિ એ શિખર પર પહોંચી જાય છે, ત્યારે હું જ્ઞાની છું એવો ભાવ પણ ઓગળી જાય છે. હા, એટલે તેઓ પોતાના ગુરુ સદ ભીમના ચરણોમાં સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે, એમને? હા, અહીં વપરાયેલા શબ્દો અખર અજીતા એ પરમાત્માના ગુણો છે. અખર એટલે જેનો ક્યારેય ક્ષય થતો નથી અને અજીતા એટલે જેને કોઈ માયા જીતી શકતી નથી. અને પેલો સુંદર શબ્દ છે ને, ગરીબ નવાજ. હા, ગરીબોના રક્ષક. આધ્યાત્મિક માર્ગ પર જ્યારે માણસ પોતાનો બધો જ અહંકાર છોડી દે છે, ત્યારે તે સાચા અર્થમાં ગરીબ બની જાય છે. દાસી જીવણ કહે છે કે મારો આ મજરો એટલે કે મારી આ નાનકડી સેવા સ્વીકારજો. ખરેખર આ આખી સફર અદ્ભુત રહી. તો જો આપણે આજના ડીપ ડાઇવના સારાંશ તરફ નજર કરીએ તો સમજાય છે કે આ ભજન માત્ર કોઈ ધાર્મિક ગીત નથી, પણ અહંકાર ઓગાળી અને અનહદ નાદ સાંભળવાની એક વ્યવહારુ યાત્રા છે. સાચી વાત છે. આ રચના આપણને શીખવે છે કે ખરી શોધ બહાર નહીં પણ આપણી અંદર કરવાની છે. બિલકુલ. અને આ જબરદસ્ત ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું. આપણે હંમેશા આપણા આ 9 દરવાજાઓને સંતોષવા માટે દોડતા રહીએ છીએ. મોટી સ્ક્રીન, વધારે સ્વાદિષ્ટ ભોજન. હા, એ જ આપણું જીવન બની ગયું છે. પરંતુ જરા વિચારો, જો પરમ સત્યને, ખરી શાંતિને પામવા માટે આપણી આ બધી જ ભૌતિક ઇન્દ્રિયો અને આપણા પોતાના હુંપણાનો જ ત્યાગ કરવો પડે એમ હોય, તો આપણે દરરોજ જે ભૌતિક વાસ્તવિકતા અને અહંકારને આટલી મજબૂતાઈથી પકડીને બેઠા છીએ, તેનું ખરેખર મૂલ્ય શું છે? શું આપણે દિવસમાં થોડીવાર માટે પણ આપણો આંતરિક અને બાહ્ય ઘોંઘાટ બંધ કરવા તૈયાર છીએ ખરા? આ ખરેખર બહુ ઊંડો પ્રશ્ન છે. જી. તો આજના ડીપ ડાઇવમાં બસ આટલું જ. યુટ્યુબ પર આ ડીપ ડાઇવ સાંભળી રહેલા તમામ મિત્રોને ખાસ વિનંતી કે જો તમને દાસી જીવનના આ ભજનનું વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરો. આ જ્ઞાનને તમારા વોટ્સએપ ગ્રુપ્સમાં વધુમાં વધુ લોકો સાથે શેર કરો. આખા ભજનમાંથી કયો વિચાર તમારા હૃદયને સૌથી વધુ સ્પર્શી ગયો તે કમેન્ટમાં લખીને અમને જરૂર જણાવો. અને હા, ભવિષ્યમાં આવી જ રોચક ચર્ચાઓ માણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિષય અને નવા ડીપ ડાઇવ સાથે. ત્યાં સુધી સાંભળતા રહો અને વિચારતા રહો.